ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઘોર તપશ્ચર્યા માં પણ મનને પાછો તાપ નહીં. કેવી રીતે, કેવા ભાવ કરે તો એટલી તપશ્ચર્યા કરતા પણ એમને મનમાં તાપ દુઃખ ન થાય? તો કે જે શરીર ઉપરની મમતાનો સર્વથા ક્ષય કરવા માટે, આ શરીર મારું છે જ નહીં એ ભાવ કાઢી નાખવા માટે, તથા પૂર્વકર્મોને બાળી ભસ્મ કરવા માટે 12 પ્રકારના તપ કરે છે એ જ્ઞાની મહાત્મા. તેમાં એટલે ઘોર તપ કરીને પણ મનમાં ખેદ ન કરતા આનંદ માને. માનો કે એમને કે અભિગ્રહ લીધો હોય અને જો આહાર પાણી ન મળે તો સારું થયું, તપની વૃદ્ધિ થઈ. 6 મહિના સુધી જેમ ઋષભદેવ ભગવાન ફર્યા, આહાર પાણી નહીં મળ્યો, પછી પણ 6 મહિના બીજા, પહેલા તો 6 મહિનાના તપ જ કર્યું છે 6 માસિક, પછી 6 મહિના સુધી આહાર માટે જ ફરે. પણ જુગલિયા, એમને ખબર નહીં ભગવાનને શું જોઈએ. કોઈ ધન આપે ને કોઈ પુત્રી આપે ને એ કંઈ ભગવાનને જોઈએ. પછી એ તો શ્રેયાંશ કુમારને સપનું આવે છે બાવળીના પુત્રને, અને ક્યારે ભગવાનને તો આહાર જોઈએ છે. ત્યારે એ શેરડીના ઘડા આવેલા તે ભગવાન એનાથી પારણું કરાવે છે. એમ ઘોર તપશ્ચર્યા કરતાં પણ એમને વિશેષ આનંદ માને. અને એવા એવા મુનિઓ પૂર્વે થયા છે કે એવા અભિગ્રહ કરે આપણને લાગે કોઈ કાળે સફળ થાય જ નહીં. એ શા માટે કરે કે મારે તો ભોજન કરવું જ નથી. એટલે એવો અભિગ્રહ લે કે ભલે નહીં થાય, સારું, વિશેષ તપ થશે. એવા ક્ષેમરસિંહ મુનિ હતા. તેમણે એકવાર આવો અભિગ્રહ કર્યો કે આલાન સ્તંભ પોતાને જે હાથી બાંધેલો છે એ આખો એને ઉખેડી નાખે, અને એ હાથી, દોડેલો હાથી મુનિવરને દેખીને પાછો પ્રસન્ન થાય અને પોતાની સૂંઢ વડે 5 જો લાડવા આપે તો હું લઈશ, નહીં તો પારણું જ નહીં કરું. હવે હાથી પહેલા તો તોડીને લાડવા ક્યાંથી લાવે? પણ આવા પુણ્ય વડે શું થાય છે, એકવાર એ અભિગ્રહ લીધો, 5 મહિના અને 18 દિવસ સુધી ફરે છે આ આહાર લેવા. પણ એવું ક્યાંય સમય ત્યારે નીકળી જાય એવું થાય તો ઠીક, નહીં તો તપની વૃદ્ધિ થઈ. આમ કરીને પાછા પોતાની આરાધનામાં. એટલે એક દિવસે શું થયેલું, એક હાથી મત્ત થયો, ગાંડો, એટલે આખા બળથી અને પોતાનો ખૂંટો જ ઉખેડી નાખ્યો અને દોડતો દોડતો ગામમાં આવ્યો. બધા લોકો દોડવા માંડ્યા અને એ હાથી એક કંદોઈની દુકાન પાસે આવે છે. પેલો કંદોઈ ગભરાયો, આ તો ગાંડો હાથી મારી નાખશે. એટલે કંદોઈ ઉપર બેસી ગયો પોતાની પેલા માળ ઉપર. ત્યાં હાથી આવી અને લાડવા લીધા, બનાવેલા પડ્યા હતા કંદોઈને ત્યાં, અને મુનિને આપવા લાગ્યા. ત્યારે મુનિ શું કહે, તારા થોડા છે કે? એ તો કે કંદો એનો માલિક બીજો છે. ત્યારે પેલો ઉપરથી બોલ્યો કે મહારાજ લ્યો લ્યો લ્યો. એટલે થયું કે હુકમ થઈ ગયો, એને અભિગ્રહ બરોબર પૂરો છે. એટલે 5 લાડા સૂંઢમાં ઘાલીને આપી દીધા. તો ભલે નહીં આપે તો હજુ અભિવૃદ્ધિ થઈ વિશેષ. આવા ભયંકર બીજી વાર એમને એવો નિર્ણય કર્યો કે કોઈ વનમાં તરતની વ્યાયેલી વાઘણ એ મને આવી અને મને વડા આપે. કેટલા? 20 જ, પાછો 21 નહીં, 19 નહીં. હવે તરતની વ્યાયેલી વાઘણ
તે ક્યાંથી શહેરમાં આવે? પણ મારે કોને જમવું છે? મારે તો ખાવું જ નથી. આત્મા અણાહારી છે એટલે એવા નિર્ણય કરીને છતાં સમયસર આંટો મારી લે. થાય તો ઠીક, નહીં તો કંઈ નહીં. તો એમાંય કેટલા મહિના નીકળી ગયા. પછી એક દિવસ અભિગ્રહ ઘણા દિવસ વ્યતીત થયા એટલે એકદા ઋષિના તપના પ્રભાવે તરતની પ્રસવેલી કોઈ વાગણ નગરમાં પેઠી. તેને જોઈને બધા ભાગવા માંડ્યા. વાગણ આવી ગઈ. એને જઈ ત્યાં જઈને વેપારીને ત્યાં આ બનાવેલા વડા પડેલા, તે વાગણે તેમાંથી 20 વડા લઈને મુનિને આપવા માંડી. એટલે પછી જોયા કે બરોબર 20 છે કે નહીં, 20 જ હતા. એટલે મુનિએ જાણ્યું કે આ અભિગ્રહ પૂરો થયો. ફરીથી મુનિએ એવો અભિગ્રહ લીધો કે એક વૃદ્ધ સ્ત્રીએ વશ કરેલો રાજાનો મદોન્મત હાથી, જે ખીચડી, ખારેક, ખાજા ને ખાંડ અને ખડહડી એ 5 ખકારવાળી ચીજ આપે તો મારે પારણું કરવું. કોણ આપે? વૃદ્ધ સ્ત્રીએ વશ કરેલો રાજાનો મદોન્મત હાથી જ, બીજો નહીં પાછો. ઇત્યાદિ પ્રકારે મુનિએ જુદા જુદા અભિગ્રહો 84 પારણા પૂર્ણ કર્યા આવા રીતે કરી કરીને તો બધા એમના ફળ સફળ થાય છે. એકવાર એવો અભિગ્રહ કર્યો કે સાસુથી પીડા પામેલી, સાસુથી દુઃખી થયેલી એવી વહુ રોતી રોતી 3 ઉપવાસવાળી લાકડા લેવા આવેલા દરિદ્ર માણસ પાસેથી ઘી ગોળ મિશ્રિત માંડા મને આપે તો મારે લેવા. કોણ કોણ? એક તો સાસુથી પીડા પામેલી વહુ, રોતી રોતી હોય પાછી, અને 3 ઉપવાસ થયેલા હોય, લાકડા લેવા વાળો દરિદ્ર માણસ હોય, એ અને ગોળ ને મિશ્રિત ખાંડ મિશ્રિત માંડા એટલે કણકીના કોરમાની બનેલી એક વસ્તુ, એ મને આપે તો મારે પારણું કરવું, નહીં તો નહીં. તે મુનિના એ પારણા માટે ગિરી પરથી ઉતરતા તેવા કોઈ ગામમાંથી સાસુ વડે પીડા પામેલી કોઈ બ્રાહ્મણી પિતાના ઘર તરફ જતી હતી. સાસુથી દુઃખી થઈ પિતા તરફ જતી હતી ઘર તરફ. તો એ જંગલમાં તે માર્ગથી અજાણી હતી, તેથી આડે રસ્તે તે વનમાં આવી. ત્યાં કોઈ દરિદ્ર પુરુષ પાસેથી ઘી ગોળ મિશ્રિત માંડા તેને મળ્યા. તેવા મુનિને જોયા એટલે કે ઓ પુણ્ય થશે, એમને હું વરાવું એમ વિચારીને તેને મુનિને માંડાથી પ્રતિલાભિત કર્યા. પછી તે દાનની મનમાં રાજી પ્રશંસા કરતી કરતી પિતાને ઘેર ગઈ. આવી રીતે એ મહાત્માઓને તો ઘોર તપસ્યા કરીને કર્મની નિર્જરા કરવી છે, આહારની પડી જ નથી. હવે જેને આહારની જ પડી નથી તો એને સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ. સરસ અન્ન કે ખરાબ હોય એને ક્યાંથી આવો ભાવ હોય? જેને ખાવું જ નથી. કેમ કે જ્ઞાનીઓ આહારને પૂદગલ ગણે છે. પૂદગલ જ છે આહાર છે, તે પૂદગલ છે. કેમ કે આહાર ખાઈએ આપણે એની વિષ્ઠા થાય, વિષ્ઠાનું ખાતર પણ થાય એટલે પાછું ખેતરોમાં જાય, એને પાછું અનાજ થાય. એટલે વિષ્ઠાના પરમાણુ પાછા ખેતરમાં ઘાલે તો આ ખાતર શું છે? બળદોની વિષ્ઠા, જાનવરોની, એ પાછા ખાતર કરે એટલે એમાંથી પાછું અનાજ થાય. એમ બધું જ પૂદગલ છે. તો એમને એ એમ વિચારીને કે સરસ અન્ને શું મનની પ્રસન્નતા કરવી કે ભાઈ આજે તો શું ભોજન બન્યું, શું ભજીયા સારા હતા, એવા ભાવ બી નાની મુનિને નહીં આવે. એને તો પેટ ભરવું છે. સરસ શું ને ખરાબ શું, ખાડો પૂરવો છે. એના માટે એમાં આપણે સ્વયં કે આપણે કંઈ ખાડો પડી ગયો તો એમાં બહુ સારા સારા લાવો મટીરિયલ ને એને પૂરો, એવું નથી હોતું. જે કંઈ કચરો, ખાડા ટેકરા કચરો નાખો, ખાડો પૂરો, તે મહાપુરુષોને મને એવું હોય છે. ભૂખ લાગી છે, શરીર ટકે એમ નથી, તો જે કંઈ મળ્યું તે ખાઈ લીધું, ઉડતો સારો આહાર નહીં કરે. પ્રભુશ્રીને કૃપાળને કહે તો મુનિ પ્રભુશ્રીએ એમ કહ્યું કે મને બ્રહ્મચર્યની દ્રઢતા થાય એવું કંઈક કરી આપો.
5 વર્ષથી હું એકાત્ર ઉપવાસ કરું છું, તથા મનથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી. ત્યારે કૃપાળદેવે શું કહ્યું? મુનિ, નીરસ આહાર કરજો. કોઈ ભક્ત પ્રેમથી તમારા પાત્રમાં નાખી દે, બીજાને આપી દેજો, તમે નહીં ખાતા. તો પ્રભુ શ્રી નીરસ ભોજન કરતા. કંઈ પણ સ્વાદ આવે તો એમાં 1 ગ્લાસ પાણી રેડી દે. મુનિઓ અમે એમનો ધર્મ તો એક પાત્રમાં બધું ભેગું કરીને ખાવાનું હોય, તો પ્રભુશ્રી તો કૃપાળની આજ્ઞા નીરસ ભોજન કરવું. એટલે એમાં સ્વાદ હોય તો 1 પાણી ગ્લાસ, બધું ઘોળ બની જાય, પછી માંડ ભૂખ હોય એટલું જ ખવાય. એમ કરતાં એમને મનથી પાલન થઈ ગયું. નાનીની આજ્ઞાથી ભોજન કરતાં પણ બ્રહ્મચર્યનું મનથી પાલન. અને સાંપ્રદાયિક ગુરુએ ઉપાય બતાવ્યો કે એકાંત્ર ઉપવાસ કરો. 5 વર્ષ કર્યા, છતાં કે પાલન નહીં થયું. સદગુરુ જે ઉપાય બતાવે એ સમ્યક જ હોય, એના જ્ઞાન મળે અને એ રીતે કરે તો એના એ દુઃખ એની સિદ્ધિ થાય. ઘોર તપશ્ચર્યા માં પણ મનને તાપ નહીં. ઘોર તપશ્ચર્યાના બ્રહ્મચારી ભાગ 3માં 12 પ્રકારના જે તપ છે એની વ્યાખ્યા કરે છે. આપે તપશ્ચર્યા સંબંધી પૂછ્યું તે સંબંધી જણાવવાનું કે ઈચ્છાઓ રોકવી તેને ખરું તપ કહ્યું છે. ઈચ્છાઓ નિરોધસ તપઃ. તત્વાર સૂત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે તપની આ વ્યાખ્યા કરી છે. ઈચ્છાઓને રોકવી એનું નામ તપ છે. ઈચ્છાઓને રોકવી તેને ખરું તપ કહ્યું છે. તેના પ્રકાર તરીકે પહેલા ઉપવાસની વાત કરે. 1 દિવસ 2 દિવસ આદિ આહારની ઈચ્છા રોકવી તેને પ્રથમ બાહ્ય ઉપવાસ તપ કહ્યું છે. પછી ઉણોદરી ખોરાક લેતા હોઈએ તેથી પ્રમાણમાં 1, 2 કે અનેક કોળિયા ઓછા લેવાનો, એટલે રસ પડે તો પણ વિશેષ આહાર ન લેવાય તે નિયમ રાખવો, તેને ઉણોદરી નામનું બીજા પ્રકારનું તપ કહ્યું છે. આ બધી ઈચ્છાઓને રોકવા માટે છે કે જેથી કર્મબંધ રોકાય. 1-2 કોળિયા કે ઓછા ખાવા, ભાવતી હોય તોય 1 રોટલી ઓછી ખાવી, તે ઉણોદરી તપ કહેવાય. એ બીજા પ્રકારનું. ત્રીજા પ્રકારનું તપ છે વૃત્તિ સંક્ષેપ. એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફળ ફૂલાદી નથી લેવા, એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસ વૃત્તિ રોકવી, તે ત્રીજું તપ વૃત્તિ સંક્ષેપ છે. વૃત્તિઓને રોકી કે આજે મારે ફળ ફૂલ નથી ખાવા, કે ગળપણ નથી ખાવું, કે મીઠું નથી લેવું, કે અમુક શાક જ નથી ખાવું, તે થયું વૃત્તિ સંક્ષેપ નામનું તપ. આ બધા બાહ્ય તપ છે. ચોથું છે રસ પરિત્યાગ નામનું ચોથું તપ છે. તેમાં પોતાને પ્રિય લાગતી વસ્તુઓનો 1 દિવસ, 1 અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યંત ત્યાગ કરવો, કે ભાઈ આગળ 4 મહિના હું આ વસ્તુ નહીં ખાઉં, તે અથવા 1 દિવસ કે અઠવાડિયું. તેમાં પણ પર વસ્તુનો જીભ દ્વારા થતો મોહ અટકે છે, તેથી તપ છે. આ થયું રસ પરિત્યાગ. અને 5મું કાયા, એ છે કાય ક્લેશ નામનું તપ. કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન સ્મરણ આદિ ધર્મ ધ્યાનમાં ચિત્ત રોકવું, ઠંડી તાપ આદિ સહન કરતા શીખવું, તે કાય ક્લેશ નામનું તપ છે. ગમે એટલી ઠંડી હોય, ગરમી હોય, એક આસને બેસીને સ્વાધ્યાય ભક્તિમાં લીન રહેવું, તે છે કાયક્લેશ નામનું તપ. હવે 6થું છે સલીનતા. એટલે એકાંતમાં બેસવું, સૂવું પણ એકાંતમાં, વિકાર થાય એવા સ્થાનથી દૂર રહેવાનો અભ્યાસ કરવો, તે 6થું સલીનતા નામનું તપ છે. આ બાહ્ય તપ થયા છે. હવે છે અભ્યંતર તપ બતાવે. અંતરંગ તપ એટલે કે બીજા તપ કરે છે એવું જણાય નહીં. અંતરના તપ કેવા છે બીજાને ખબર જ ન પડે કે આ તપ કરે છે. તે અંદરના તપ, તે એક પ્રાયશ્ચિત. પહેલું, ગુરુ સમીપે થયેલા દોષ જણાવી તે બતાવે, તે શિક્ષા ગ્રહણ કરી
દોષ મુક્ત થવું તે ગુરુ સમીપે પોતાના બધા અપરાધો, આજે તો કોઈની સમીપે આપણા દોષ કહેવા જેવા નથી એમ મહાપુરુષોએ આપણને કહ્યું છે, કેમ કે કોઈ યોગ્ય જીવ નથી. એટલે આપણે શું કરવું, આપણા જે કંઈ દોષો અજ્ઞાનવશ થયા હોય તે કૃપાલદેવના ચિત્રપટ આગળ બધા કહેવા, પ્રત્યક્ષ માનીને અને એનું અમુક માળા ગણીશ અમુક વખત સુધી, અથવા અમુક એકાસના કરીશ, એ જે કંઈ આપણે લેવું કોઈ આપનાર છે નહીં તો અજ્ઞાનીને પોતાનો દોષ કે એમાં અનર્થ થઈ જાય. એવું પ્રભુશ્રીએ દ્રષ્ટાંત પણ આપ્યું છે. એક આચાર્યએ પોતાના આચાર્યને કહ્યા, એક સાધુને એને મારી નાખેલો. પ્રભુશ્રીમાં આવે છે, એક સાધુને શેઠની પુત્ર વધુએ મારી નાખ્યો. એને કંઈ પોતાની સાથે સંબંધ રાખવા કહ્યું. ગોચરી ગયા ત્યારે એને ના પાડી. એટલે પેલી શેઠની પુત્ર વધુને વિચાર થયો કે હવે મારી ઇજ્જત જશે, એટલે એને મારી પણ નાખ્યો, એને દાટી પણ દીધો. સવારે પછી જ્યારે ખબર એને પોતાને બહાના આવે કે મેં આ શું કર્યું, એટલે આચાર્યને જેને કહ્યું કે મેં મોટો અપરાધ થયો મારાથી. તો શું થયું કે મેં તમારા શિષ્યને મારી નાખ્યો. આ કારણે બધી વાત કરી. ત્યારે આચાર્ય શું કહે, કાલે આવજો. કાલે એણે શું કર્યું, એ પુત્ર વધુનો સસરો જે ગામમાં મોટો હતો સૌથી શેઠ, એને બોલાવે, એક પેટી કરીને એમાં રાખ્યા. પછી પેલી વહુ આવી ત્યારે શું કહેતા હતા, કાલે પાછું કહો. બધું એણે દોષ કહ્યા કે આચાર્ય પેટી ઉપર આમ માર્યું, કે મતલબ સાંભળો છો કે નહીં. એટલે બહુ સમજી ગઈ, અહીંયા મારા સસરા છે, બહુ મોટી ભૂલ થઈ. મેં એમને કહ્યું હવે હું જીવીને શું કરું. મારા સસરાને ખબર પડી ગઈ. મેં તો દોષથી મુક્ત થવા આચાર્યને કહ્યું, એને પેટમાં રહ્યું નહીં, એટલે પોતે જઈને ફાંસો ખાઈને મરી ગઈ. પછી એ ઇજ્જતદાર શેઠને થયું કે મારા ઘરમાં હોવું, એણે માર્યા સાધુને. એમણે શેઠને શું કહ્યું, પહેલા બોલાવ્યા ત્યારે શિષ્યને માર્યાનો પત્તો લાગી ગયો છે, આવો તમે. આ તો મારી પુત્ર વધુએ જ માર્યો એને. એટલે એણે ઇજ્જત ખાતર એના સસરાએ પણ ફાંસો ખાધો, એ મરી ગયો. પછી એના પતિને થયું કે આવું મારા ઘરમાં એવું પાપ, એટલે એ કે છે ફાંસો ખાઈને મરે છે. પછી આચાર્યને પછી ભાન આવ્યું, મેં આ શું કર્યું. હવે મારી વાત બધાને થશે કે આ આચાર્ય જ કારણ છે બધા આવી વાત કરવામાં, એટલે મારી ઇજ્જત શું રહેશે. એટલે આચાર્ય પણ ફાંસો ખાઈને મરી ગયા. એટલે કોઈના આગળ આપણા દોષ કહેવા નહીં. માણસ છે, માણસ માત્ર દોષને પાત્ર. કોઈ ભૂલ થઈ ગઈ હોય કૃપાલે આગળ જ કહેવું, અને એનો જે કંઈ પણ એટલી માળા ગણીશ કે જે કંઈ ખરેખર પ્રાયશ્ચિત શાસ્ત્રના જાણકાર તો ગીતાર્થ હોય, જ્ઞાની મુનિ એ છે નહીં. એટલે કોની પાસે પ્રાયશ્ચિત લેવું. એટલે આ પ્રમાણે જ કરીને બધા દોષો એક એક કહીને આલોચના જરૂર કરવી, તો એ પાપો ઘટી જાય છે કે મટી જાય છે. એટલા માટે જ રોજ સવારમાં બી આલોચના બોલીએ છીએ, એ પ્રતિક્રમણ જ છે. અહીંયા આવશ્યક છે આમાં. એટલે રોજે રોજ એ પાપો ઓછા થાય એના માટે જ પ્રભુશ્રીએ આ યોજના કરી છે સવારમાં. આ અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત ગુરુ સમીપે લેવું. વિનયમાં બીજું વિનય તપ કરવા યોગ્ય મહાપુરુષોનો વિનય કરવો, તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે. ત્રીજું વૈયાવ્રત એટલે સેવા કરવા યોગ્ય સંતજનોની સેવા કરવી, તે પણ તપ છે. ઉપવાસ આદિ વડે કાયા ક્રશ કરવા કરતાં ખાઈને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે, કારણ કે કાયાની સફળતા તેમાં છે. કોઈ વૃદ્ધ હોય, જેમ કે કૃપાળદેવના માતા પિતાના દાદા દાદી કે બીમાર હતા, અને કૃપાળદેવની માતાએ તીર્થની ભાવના કરી કે તીર્થ જઈએ. ત્યારે કૃપાળદેવ માને કે માં, આ આપણા દાદા દાદી એમની સેવા કરો, એ તમારે તીર્થ જ છે. ઘરમાં તો બીમાર હોય એને કે હું તો તીર્થ કરવા જાઉં,
તો અહીંયા કે છે ખાઈને પણ તમે સેવા કરો, સેવાની જ્યાં જરૂર હોય તો એ વધારે ઉપયોગી છે. પણ મારે તો તપ છે, ઉપવાસ છે મને, એટલે હું તો સેવા કરી નહીં શકું અને પોતે સૂઈ રહે, અને ઘરમાં જેની સેવાની જરૂર એમની નહીં કરે તો ઉડતું આ નુકસાનનું કામ છે. એટલે અહીંયા કહ્યું ઉપવાસ આદિ વડે કાયા ક્રશ કરવા કરતાં ખાઈને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે. તેનો અર્થ એ નહીં કે આપણે તો ખાવું જ, આપણે સેવા કરીશું. આ તો એવું નિમિત્ત કોઈ હોય તો વાત છે, બાકી યથાશક્તિ તપ અવશ્ય કરવું. પછી સ્વાધ્યાય તપ. આત્મામાં સત્પુરુષોનો બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્માર્થ સહિત સત્પુરુષના વચનને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય માની બહુમાન ભક્તિપૂર્વક વાંચન, વિચાર, ચર્ચા, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બોલી જવું, સ્મરણ વગેરે સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાય એને આ કાળમાં સ્વાધ્યાય તપ સહેલું અને વિશેષ ફળદાયી સંતોએ ગણ્યું છે. શરીર કૃશ કરવા કરતાં તેથી આત્માના દોષો કૃશ કરવાનું કારણ બને છે. શરીરને સૂકવી નાખે એટલે કશાય એમને એમ રહે, પણ વાંચન વિચારથી આપણા કશાયો ઘટે કે ભાઈ આ પાપ ન કરાય, ક્રોધમાન ન કરાય. એ તો કે ત્યાં વધારે ધ્યાન આપવું. એટલે સ્વાધ્યાય વિશેષ કેમ થાય તો આપણો બોધ કૃપાલજીના વચનોને કે કોઈ પણ મહાત્માના વચનોને પ્રત્યેક સત્પુરુષ તુલ્ય માનવા. એ જ બોલી રહ્યા છે ને હું સાંભળી રહ્યો છું, કેમ કે એ જ વચનો છે. તો એને પ્રત્યેક સત્પુરુષ તુલ્ય માની એ વચનોને બહુમાનપૂર્વક ભક્તિપૂર્વક વાંચવા, વિચાર કરવો, ચર્ચા કરવી, મુખપાઠ કરવા, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બોલી જવું, સ્મરણ મંત્રમાં ઉપયોગ રોકવો, એ સ્વાધ્યાય નામનું તપ છે. અને એ આ કાળમાં વધારે ઉપયોગી છે, કેમ કે જીવોની શક્તિ ઘણી એટલી છે નહીં. અને તપ કરવા જાય તો તપનું અજીર્ણ ક્રોધ છે. અઠાઈ કરી હોય અને એને પછી જો છંછેડે થોડોક, તરત ફિત્તો ખસી જાય. એક તો પેટમાં પડ્યું નથી વળી તો એમ કરે, કેટલું મોટું નુકસાન થઈ જાય. કશાય છે તો કરોડ પૂરવતણું સંયમ ફળ જાય એના કરતો કે ભાઈ 2 રોટલી ખાઈ લે અને ભગવાનની ભક્તિ કર. જો કશાય ઘટાડવાનો લક્ષ ન હોય તો કશાય ખરેખર ઉપવાસ ક્યારે યથાર્થ ગણાય. ઉપ એટલે પાસે, બાસ એટલે વસવું, તે દિવસે આત્માની પાસે વસવું. વિષય કશાય સાથે તે દિવસ કરે નહીં અને ઉપવાસ કરે તો યથાર્થ ઉપવાસ છે, નહીં તો લાંગણ છે. ખાધું નહીં, ઠીક છે, શરીરને સ્વસ્થતા થઈ, પણ કશાયો ઘટાડવા જોઈએ. ઉડતું કશાય ઉપવાસને દિવસે વધવા નહીં જોઈએ. એટલે સ્વાધ્યાયથી શું થાય કે મારે શું કરવું છે એનો ભાવ થાય. એટલે કશાયો ક્રશ થાય. એટલે કે શરીરને ક્રશ કરવા કરતાં આત્માને લક્ષ્ય કરે તો ઠીક છે, નહીં તો આત્માના દોષો ક્રશ કરવાનું સ્વાધ્યાય તે કારણ છે. પછી ધ્યાન નામનું તપ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તજીને ધર્મ ધ્યાન કરવું. સ્વાધ્યાય ભક્તિમાં રહેવું એ ધર્મ ધ્યાન પણ અંતરંગ તપ છે. આ ભક્તિ વગેરે બધું તપ છે. અહીંયા આપણે તપાવીએ છીએ, કેમ કે ગમે નહીં એટલું બેસવાનું. એ બેસ, અડધા કલાક ઉઠી જવાનું મન થાય, બેઠો રે, ક્યાં જવું છે એમ કરીને જે મનને દબાવીને રાખીએ છીએ, ઈચ્છાઓને રોકી, એટલે તપ થયું. ઈચ્છા નિરોધસ તપ. એટલે અહીંયા બેસવાથી ઘણા ફાયદા છે. કઈ અપેક્ષાએ? કર્મની 2 પ્રકારે નિર્જરા થાય, રસ ઉદય અને પ્રદેશ ઉદય. એટલે માનો કે આપણે અહીંયા બેઠા છીએ, હમણાં કોઈ મનમાં એવો ભાવ આવી ગયો ક્રોધનો. કેવી રીતે? કોઈની યાદ આવી ગયો કે પલાણાએ આપણું બગાડ્યું, એ જ આપણો બગાડનાર એ જ છે, એવો એક ભાવ આવી ગયો અંદર. પણ અહીંયા એવું નિમિત્ત નથી કંઈ. એટલે નિમિત્ત પાછા સ્વાધ્યાય ને ભક્તિનો હોવાથી એ કર્મ ઉદયમાં આવી ગયો.
પણ નિમિત્ત ન હોવાથી એ કર્મ પ્રદેશ ઉદયથી ખરી ગયો. અને એનો એક ભાવ જો ઘરે આવે તો આપણા કુટુંબને કહીએ કે હા ફલાણું યાદ છે તને, એને બહુ બરાબર નથી કર્યું, બહુ ખોટું કર્યું છે. એટલે બધે હા હા એમ જ છે, બહુ ખોટું કર્યું. કેટલાય કર્મ બાંધી લે. એ થઈ ગયો રસ ઉદય. ત્યાં આવા નિમિત્ત હોવાથી ઉદય તો પ્રતિ સમય આપણને છે જ. એટલે અહીંયા બળવાન કર્મો ઉદયમાં આવી જ રહ્યા છે. અને પ્રભુશ્રી કે પ્રભુ માથા કપાવ આવે છે બધા, જવા જ આવે. અને તારો ઉપયોગ સત્સંગ ભક્તિમાં, એટલે કર્મો રસ ઉદય નહીં કરી આપી શકે, પ્રદેશ ઉદયથી ખરી જાય. એટલે 10 કલાક જો આવી રીતે આપણે આમાં કરીએ તો કેટલા કર્મો ખપે. પ્રભુશ્રી એમ કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, રોજે કરોડોની, તેમાં લાખ 2 લાખ શું ગણતરીમાં રોજની. પણ અહીંયા ટકીને બેસી રહે તો એ બહુ ઘરું છે. 10 કલાક પહેલાના મુમુક્ષો હતા બધા, આખી આખી ભક્તિઓ કરતા અને એકદમ અડગ રહેતા હતા. પ્રભુશ્રી બ્રહ્મચારીજીની હાજરી હતી ત્યારે જાહો જલાલી કી ઓર જ હતી. કેમ કે પ્રત્યક્ષ પુરુષ હતો, એ બળ આપતો, પ્રમાદ બિલકુલ થવા નહીં દેતા. એટલે બ્રહ્મચારી એક ઠેકાણે કહ્યું છે કે જ્ઞાનીની હાજરી નહીં હોય ત્યારે જીવો લહેર કરે, થોડી ભક્તિ કરી લે, થઈ ગયું. આપણે તો કૃપાલથી મળ્યા, હવે આપણે શું ફિકર છે. તે કૃપાલે એમ નથી કહ્યું ખાઈ પીને ફર્યા કરો, એનું ફળ એવું જ આવે. પણ આવું નિમિત્ત છે, તમારાથી વધારે નહીં બેસાય તો જેટલું બેસાય એટલું તો કરો, એમાં આપણને જ લાભ છે, બીજાને નથી. એટલે આવી આ બધી ઈચ્છાઓને રોકવી એ જ મોટું તપ છે. એટલે અહીંયા આપણે આટલા બેસીએ તો એ મહાન તપ થાય છે. પછી છે કાયોત્સર્ગ નામનું અંતરંગ તપ. એ બ્રહ્મચારી કે છે એ મુખ્ય છે, એક અપેક્ષા. કેવી રીતે? દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને નથી થતું, એમ વિચારી દેહ ચિંતા તજી આત્માર્થે મહાપુરુષે કરેલા 6 પદ મંત્ર આદિ કે લોગસ વગેરેમાં મનને લીન કરવું, તે કાયોત્સર્ગ નામનું છેલ્લું અને અત્યંત ઉપયોગી સમાધિ મરણની તૈયારી રૂપ 6ઠું તપ છે. તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાઈ પરમ પુરુષમાં કે તેના વચનમાં વૃત્તિ રોકાય છે. કાયોત્સર્ગ આપણે કરીએ છીએ, કાયાનો ઉત્સર્ગ. આ કાયા મારી છે જ નહીં એવો ભાવ કરાવે છે. અમને આપણો ઉપયોગને ભલે કૌશકમાં સ્મરણમાં રહીએ, નવકાર બોલે કે આ મંત્ર સજાતનું સ્વરૂપ આપણે બી કૌશક કરીએ છીએ, ત્યારે તો પ્રતિક્રમણ કે ચૈત્યવનનમાં નવકાર જ બોલીએ છીએ. અને બહાર આપણે સજાત્મ સ્વરૂપ પરમગુરુ એમાંય સ્વરૂપનું ધ્યાન છે, એ કરીએ છીએ. પણ અહીંયા એમ કહ્યું કે એ કાયાનો ઉત્સર્ગ, એટલે હું તો દેહથી ભિન્ન આત્મા છું, એ ભાવ ત્યાં પોષવાનું કે છે. અને દેહને થાય તે મને થતું નથી. અને એ ઉપયોગને 6 પદ કે મંત્ર આદિના વિચારમાં કે લોગસ 24 તીર્થંકરોની સવના છે એના વગેરેમાં મનને લીન કરવું, તે કાયોત્સર્ગ નામનું છેલ્લું 6ઠું અંતરંગ તપ અને અત્યંત ઉપયોગી સમાધિ મરણની તૈયારી રૂપ 6ઠું તપ છે. મંત્રનો ઉપયોગ એમાં રોકીએ જગતને ભૂલીને તો અંત વખતે આપણને હાજર થઈ જશે. કે જેટલું મંત્રનું રટન કરશો સમાધિ મરણમાં એ જ આવશે, ત્યાં પછી ક્યાંય ઉપયોગ નહીં જાય આપણો. પણ એ તૈયારી હમણાંથી કરે તો જ થાય. પણ એમ કે હવે આપણે તો મરણ આવશે ને ત્યારે તો આપણે એમ નિશ્ચય કરી લીધો છે, તે વખતે આપણે ભગવાનનું જ સ્મરણ કરીશું. પણ હમણાં શું કરો છો? હમણાં તો ધંધો કરીએ, વેપાર કરીએ, વ્યવહારમાં બેઠા છીએ, તો પછી કે જ આવશે. રહસ્યભૂત મતિ મરણકાળે આવે. આખી જિંદગી જે કર્યું હોય તે જ આવે. તે વખતે હું ભગવાનનું નામ લઈશ નહીં થાય. એ અભ્યાસ હમણાંથી જ કરે. એટલે કેટલાય 36 માળાઓ ગણે છે વર્ષોથી. શા માટે? કે અંત વખતે મારું કોણ છે? કોઈ મને નહીં બચાવી શકે, ન ડાક્ટરો, ન કુટુંબીઓ, ન ધન આદિ, કોઈ મારી રક્ષા કરને એમ નથી. અંતે તો આ સત્પુરુષ શરણ જ કામ આવશે.
શરણ એટલે શું? નાની પુરુષોએ કહ્યું છે કે તું દેહથી ભિન્ન છો, તું અજર અમર અવિનાશી છો, તારું કોઈ કાળે મરણ જ નથી. શું કામ ભાઈ રાખે? એવા જે ભાવો નાની આપણને કયાને એનું શરણ લીધું એટલે કે એમની આજ્ઞામાં આપણે રહેતા હોઈએ, માનતા હોઈએ, તો આપણો મરણનો ભય જ નીકળી જાય. 6 પદ જે આપ્યા છે, પહેલું પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય જ છે, એ કોઈ કાળે મરતો જ નથી. એ વિચારપૂર્વક એ ભાવ જો બે દ્રઢ કરી લે, એને મરણનો અંતે ભય જ નહીં રહે. હું તો મરવાનો જ નથી, મરે શરીર જન્મ્યું, શરીર મરે, મારે તો આખી જિંદગી કર્યું તો મને ઉત્તમ આગળ મળવાનું જ છે, મારે શું ભય છે? એમ આખી જિંદગી ભક્તિ ભજન જરૂર સવાર સાંજ કરવા આખો દિવસ થાય તો ઘણી સારી. અહીંયા ઘરે ત્યાં હોઈએ તો અંત વખતે ખૂબ પસ્તાવો નહીં થાય, આનંદ રહેશે કે આપણે ભગવાનના શરણપૂર્વક દેહ છોડો. આપણે શું ફિકર છે? આપણે તો જીવતા જીનવર જપો, મુએ મુક્તિ પાઉં, બેઉ હાથે લાડવા, જે ભાવે તે ખાઉં. જીવું તો ભગવાનની ભક્તિ કરું, નહીં તો આગળ એ જ છે. એવી દ્રઢ શ્રદ્ધાથી 6 પદની શ્રદ્ધા કરી લે, એનું કામ થઈ ગયું. આત્મસદીમાં એ જ છે, 6 પદમાં એ જ છે. આત્મભાવ દ્રઢ કરે એનો બેડો પાર છે. અંત વખતે હું મરતો જ નથી, એવા તો અનંત ખોડિયા ધારણ કર્યા. હવે શરણપૂર્વક દેહ છોડવો છે. કૃપાળુદેવના શરણથી શા માટે કહીએ? કૃપાળુદેવના વચનોથી આપણને બળ આવ્યું છે. અને એ કૃપાળુદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. શુદ્ધ આત્માનું શરણ લઈએ છીએ. અરિયંતે શુદ્ધ આત્મા, સિદ્ધે શુદ્ધ આત્મા, આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા શુદ્ધ આત્મા છે. અને પ્રભુશ્રી કે તું પણ કોણ છું? તું શુદ્ધ આત્મા જ છું. સહજાત્મ સ્વરૂપની ભજનામાં તારી પણ ભજના થાય છે. નિશ્ચયને પ્રભુશ્રી કે તું ભજાય છે, આમાં તારું સ્વરૂપ પણ એ જ છે, બીજું નથી. તો એ ભાવમાં જો દેહ ત્યાગ થાય તો કે તારું અવશ્ય સમાધિ મરણનું કારણ ગણવું. કારણ અસલ સમાધિ મરણ તો આત્મજ્ઞાન સહિત હોય તેને કહેવાય, પણ એનું એ પ્રબળ કારણ છે. આવા શરણ સહિત જે દેહ છોડે, મંત્રમાં ઉપયોગ રાખી તો આગળ અનેક જ્ઞાનીનો યોગ મળી જશે તરત જ, અને ગાડી ચાલી આગળ. અહીંયા તો આઈશ ટૂંકા, પછી મહાવિદેવમાં જાય કે જે દેવલોકમાં જાય ને ત્યાં તો લાખો વર્ષના આયુષ્ય, એટલે કેટલી લાંબી આરાધના કરવાનો સમય મળી જાય એને. મહાવિદેવમાં તો જ્ઞાની પુરુષોનો યોગ, તીર્થંકરો હાજર, હજારો કેવડી. પણ આપણી ભાવના જોઈએ, એ ભાવના અહીંયાથી લઈને જઈએ તો ત્યાં કામ થઈ જાય. અહીંયા છે નહીં, પણ અહીંયા ભાવ તો પોષી શકાય. એટલે એવું દ્રઢ કરવું છે કે હે ભગવાન, ફરી જન્મું તો હું ક્યાં ક્યાં જન્મું. બ્રહ્મચારીએ એક ભાવના ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં પ્રજ્ઞાબોધમાં કહી છે, જન્મો જ્યાં જ્યાં વિશ્વમાંજી, પ્રભુજી ગ્રહજો હાથ જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. એમાં એવો ભાવ કયો છે કે ભગવાન મારે જન્મવું નથી, પણ મારો જન્મ થાય તો ક્યાં થજો? હા, આવ્યું યાદ. સમ્યક બી કુટુંબમાંજી હો તો હો આવતા. મારે જન્મવું જ નથી, પણ ફરી મારો જન્મ જો થવાનો જ હોય તો કોઈ સમ્યક બી કુટુંબમાં હોજો. એટલે મારા પિતા તીર્થંકર હોય, જ્ઞાની હોય, એવાના ઘરમાં મારો જન્મ જો કે જેથી મને જન્મથી જ આવા સંસ્કાર મળે. સમ્યક બી કુટુંબમાંજી હો તો મારે જન્મ નથી લેવો, હો તો હો આવતા. અબુધને પણ બોધતાજી, અબુધ એટલે અજ્ઞાની, અબુધને પણ બોધતાજી, મળજો સદગુરુ સાર જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. નરભવ અવસ જઈ રહ્યો છે, એટલે હે ભગવાન મારે જન્મ હોય તો કોઈ સમ્યક દ્રષ્ટિના ઘરમાં જન્મજો કે જેની બાળપણથી મને આવા સંસ્કાર મળે અને મારું કલ્યાણ થઈ જાય. એમ આ જે લોગસ કાયોત્સર્ગ નામનું તપ છેલ્લું છે, એ સમાધિ મરણની તૈયારી રૂપ 6ઠ્ઠું તપ છે.
અને તેમાં સંસારની સર્વવૃત્તિઓ રોકાઈ પરમ પુરુષમાં કે તેનામાં વચનમાં વૃત્તિ રોકાય છે અને એ ભાવ આપણને અંતે કામ આવે છે. પછી કહે છે ગુપ્ત તપ નિર્જરા થવા કરવું. હું તપસ્વી છું એવા અહંકારથી કે બીજાને બતાવવા ન કરવું. મોક્ષમાળા વિવેચનો બ્રહ્મચારી કહે છે કે લોકો જાણે કે હું તપ કરું છું એવું કંઈ નહીં કરવું. એવો ભાવ લોકોને બતાવવા માટે આ તપ નથી. હું તપસ્વી છું એવા અહંકારથી કે બીજાને બતાવવા ન કરવું. બાહ્ય દ્રષ્ટિ હોય તો તે કર્મ બાંધવાનું કામ કરે. લોકોને દેખાડવાનો ભાવ હશે તો એથી તપથી નિર્જરા નહીં થાય. તપ નિર્જરા ચ, તપથી નિર્જરા થાય પણ તે કે નિર્જરા નહીં થાય ઉડતો બંધ થશે. કેમ કે લક્ષ શું છે? લોકો જાણે કે હું કેટલું તપ કરું છું. તો કે બાહ્ય દ્રષ્ટિ હોય તો તે તપ કર્મ બાંધવાનું કામ કરે, જે નિર્જરાનું કારણ છે. કર્મને બાળે તે તપ, કર્મને બાળે તે જ તપ. એવા તપ અનેક મહાપુરુષો કરે છે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવજો. અને આવી ઘોર તપશ્ચર્યા જે કરે તેને અનેક રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે. પણ એ મહાત્માને લક્ષ્ય પણ નથી હોતું કે મને પ્રગટી કે નહીં. વિષ્ણુકુમાર મુનિની વાત આવે છે. એક ઠેકાણે 700 મુનિઓ અકંપનાચાર્ય છે એમના, તે એક ઠેકાણે આવે છે. એટલે મંત્રીને એમના પ્રત્યે દ્વેષ બુદ્ધિ છે, કોઈ કારણસર એમને બધાને મારી નાખવા છે. એટલે એ 7 દિવસનું રાજ પોતાના હાથમાં લઈ લે છે. એને એકવાર પદ્મરાજાનું એવું કામ કરેલું કે એક કિલ્લો હતો એ જીતાતો નથી કેટલા વર્ષોથી. એટલે મંત્રીએ બુદ્ધિ વાપરી અને એને તોડી નાખ્યો. એ રાજ્ય લઈ લીધું. એટલે રાજાએ કહ્યું કે તું વરદાન માંગ. તો કે મહારાજ આપની પાસે રાખો, અવસર આવે કહીશ. હવે આ મુનિઓને મારવાનો અવસર આવ્યો તો કે મને 7 દિવસનું રાજ આપો. તો કે લે, પોતે પછી ઘરમાં રહ્યા, રાજ આપી દીધું. હવે વિષ્ણુકુમારના ભાઈ પદ્મા રાજા એનું જ રાજ્ય હતું, પણ પોતે વિષ્ણુકુમારે દીક્ષા લીધી છે. એ તો કહે પર્વતો પર ધ્યાન કરે છે, અનેક લીધી સિદ્ધિઓ પ્રગટી, એમને કંઈ ખબર નથી. પછી કંપનાચાર્યએ કહ્યું કે આ ઉપસર્ગ લાગે છે કે એને આપણને મારી નાખવા છે. એવા જ આ પેંતરા રચી રહ્યો છે, યજ્ઞ માંડેલો. એટલે કહ્યું કે વિષ્ણુકુમાર પાસે એક મુનિને કહ્યું કે તું જા અને એમને કહે કે આ ઉપસર્ગ આવ્યો છે, એ રિદ્ધિધારી છું. ત્યાં જઈને કહ્યું કે એ મારા ગુરુએ એમ કહ્યું છે તમને રિદ્ધિઓ છે, તમે આ ઉપસર્ગ નિવારણ કરી શકો. એમને ખબર નથી. એમના કહેવાથી એમને જોયું કે ખરેખર મને પ્રાપ્તિ છે કે નહીં. એટલે એક આંગળી મોટી કરવાનો ભાવ કર્યો કે એ તો ઠેઠ માનુષોત્તર પર્વત સુધી પહોંચી ગઈ. એટલે એમને થયું કે હા છે, સિદ્ધિઓ તો છે. પછી કહ્યું તો કે ચાલો હવે ત્યાં આવીને પહેલા તો પોતાના ભાઈને કહે છે કે જેનું રાજ્યને આપ નાના ભાઈએ દીક્ષા લીધી વિષ્ણુકુમારે, તો કે ભાઈ ત્યાં શું માંડ્યું છે આવું? મુનિઓને મારવાના ધંધા કોઈ દિવસ આપણા કુલમાં એવું થયું નહીં. તો કે હું તો બંધાઈ ગયો છું આ વચનથી. વરદાન આપણે કીધું આ મંત્રી લઈને બેઠો છે અને એ કરે છે. હું મારું હવે 7 દિવસ એને આપી દીધું છે. કેમ કે પ્રાણ જાય પર વચન ન જાય. વચન આપ્યું છે, કેવી રીતે હું કરું? એટલે હવે એને મુનિએ શું કર્યું? વિષ્ણુકુમારે યજ્ઞ કરે છે, બ્રાહ્મણનું રૂપ લઈને ગયા તે. અને પેલો દાન આપે છે, દાનમ દીયતે, દાન આપો. તો પેલો મંત્રી કે બોલ શું જોઈએ છે? તો કે મારે 3 ડગલા જમીન જોઈએ, 3 પગલા. ત્યારે બીજા કે અરે વધારે માંગ, વધારે 3 ડગલાથી શું થાય? તો કે બસ છે એટલું. પછી
તો કે પાણી લ્યો હાથમાં, પછી ફરસા નહીં. પાણી લેવા નક્કી કરાવે કે મને આપવાનું પ્રતિજ્ઞા સહી છે કે નહીં, પાણી લઈને બોલો. એણે પાણી લઈને કહ્યું હા લઈ લે 3 ડગલા. પછી એટલું મોટું રૂપ કર્યું કે એક પગ તો સીધું 6 ખંડનું એનું રાજ્ય છે ને ત્યાં સુધી મૂકી દો, બીજો પગ આ બાજુ માનુસોર પર્વત, એટલે જે કંઈ પણ બધું રાજ્ય લઈ લીધું. હવે ત્રીજો પગ ક્યાં મૂકું બોલ? એટલે શ્વેતાંબરમાં એમ કે છે કે એના છાતી પર મૂક્યો અને એને મારી નાખ્યો. દિગંબરમાં એમ કે છે કે એના છાતી પર મૂકીને એને દબાવ્યો અને પછી એ મરતો હવે વિનંતી કરે છે કોને? અકંપનાચાર્ય 700 મુનિના ઉપરી આચાર્યને અને આ વિષ્ણુકુમાર મુનિને, એ મને બચાવો કોઈ રીતે, નહીં તો કે આ મારો જે રાજા પદ્મરાજા છે એ મને મારી નાખશે. કેમ કે મેં એની પાસે રાજ્ય લઈને આવું ભયંકર દુષ્કૃત્યનો ભાવ બી કર્યો, એટલે અમને બચાવો. ત્યારે આચાર્ય અને વિષ્ણુકુમારને ક્યાં મારવો હતો, એટલે એને છોડી મૂક્યો અને એવો બોધ આપ્યો. દિગંબરે એમ કે છે કે પછી એ પણ દીક્ષા જ લઈ લે છે કે મને આવો ભાવ ઉપજો, મુનિઓને મારવાનો, હવે પાપથી નિવૃત્ત થવા માટે મને દીક્ષા આપો. એમ ઘોર તપશ્ચર્યા હોવા છતાં પણ લબ્ધિ સિદ્ધિ પ્રગતિ એનું ભાન નથી. આવો જ પ્રસંગ કૃપાળદેવમાં બને. સૌભાગભાઈ કે મારું આ કામ કાઢો, આપણે સત્સંગ ભક્તિ કરવી છે, આ કુટુંબ મોટું છે, શું કરું? તમારી પાસે રિદ્ધિ સિદ્ધિઓ છે, એનો ઉપયોગ કરીને કામ કાઢો, આપણે તો ભક્તિ જ કરવી છે. કૃપાળદેવ દાદ આપતા જ નથી. આ ઉપાધિ દુઃખ અમે જ મોકલ્યું છે, સહન કરો, કર્મ છે તમારા. પણ એ નિમિત્તે એકવાર પોતા પાસે લબ્ધિ સિદ્ધિઓ છે કે નહીં એ કોઈ દિવસ જોયું નથી. પછી એકવાર જોયું ત્યારે એમને ખબર પડી કે છે બધું. તે એક પત્રમાં લખે છે, પણ છતાં નહીં જ ફોરવી એમના માટે કે તમે તમારે આત્માનું કલ્યાણ જોઈએ છે, ઈચ્છા ભૂલી જાઓ. આ દુઃખ અમે જ મોકલ્યું છે એમ માનો, સહન કરો. તો એવી દશા પ્રગટાવી કે અંતે કેવળ જ્ઞાન થશે તો કહીશ, ત્યાં સુધી અંબાલાલભાઈને કહી દીધું. એટલે જે કંઈ પણ દુઃખ આવે આપણને તો જ્ઞાની કે તમે સહન કરો, ગભરાઓ નહીં, તો જ એ દુઃખ જશે. અને કંઈ સાધારણ ઉપાય, આ બધું દુઃખ જાય ધર્મથી, સત્પુરુષની આજ્ઞા ઉપાસવાથી ધર્મથી દુઃખ જાય. બાકી કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાન બી નહીં લઈ શકે. ભગવાન પોતાને જ દુઃખ આવે, ભોગવવા પડે, તો આપણા ક્યાંથી લે? શંખેશ્વર પાર્થનાથ પાસે જઈને બધા મારું દુઃખ લઈ લો, તો ભગવાન પાર્થનાથ એમ નહીં કહે કે તમારું હું કેવી રીતે લો, મને કમઠે ઘણો હેરાન કરેલો, મારું દુઃખ પણ હું નથી નિવારી શક્યો, તો તમારું કેવી રીતે નિવારો? છતાં પણ સંસારી જીવોને વરે ભલે તમારું તમે ભોગવ્યું, પણ અમારું તો લ્યો ને, તમારામાં તો શક્તિ હતી, તમે ભોગવી લીધું, અમારું દુઃખ તો દૂર કરો. ત્યારે ભગવાન એમ ન કહે કે હવે હું આના માટે જ બેઠો છું, તમારા દુઃખ દૂર કરવા જ્યાં બેઠો, તો મારે દુઃખનો કોઈ પાર નહીં રહે. તમે તો કરોડો માણસો, તે મારે આ જ ધંધો કરવાનો, ફલાણાનું આ દુઃખ, ફલાણાનું આ દુઃખ. એટલે કેવી જીવની કલ્પનાઓ છે. આ અલૌકિક મિથ્યાત્વ છે ભયંકર. ભગવાન પાસે જે કંઈ પણ માગે તો એને પુણ્યથી મળતું હોય તો નહીં મળે. પણ ક્યાં ભાન છે જીવન, ક્યાં ગુરુ એને લક્ષ્ય કરાવે છે? નહીં તો આખી ટ્રેન દર પૂનમે શંખેશ્વરની નીકળે નહીં. કેવી જીવની માન્યતાઓ છે. દેવી દેવતાઓ પાસે માગે અને એ આપતા જ જો હોય તો પછી આ મુસલમાન ને ખ્રિસ્તીઓનું બધું ધન એમને લઈ લેવું જોઈએ. કેમ કે એ તો કોઈ દેવી દેવતાને માનતા જ નથી, તો એમની પાસે લાખો કરોડો રૂપિયા કેમ છે? અને જે દેવીઓના ભક્ત હોય એને બધું એ લોકો પાસે લઈને આપી દેવું જોઈએ. આ બધી આપણી કલ્પનાઓ છે. પણ ભગવાન તીર્થંકરોને માનતા હોઈએ તો ભગવાન કહે છે કોઈ કોઈને કંઈ આપી શકે નહીં. અમે નહીં આપી શકે, દેવી દેવતાએ નહીં આપી શકે.
કેમ કે એ પોતે દુઃખી છે. દેવી દેવતાઓએ તમને શું આપે? એ રાગ દેશથી પીડિત છે. એટલે બધી કલ્પના ખોટી. આપણે જો સુખ જોઈતું હોય, ખૂબ ભક્તિ કરો, અનીતિ નહીં કરો, જૂઠ પ્રપંચ 5 પાપ કયા છે: હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ત્યાગ. એમાંથી યથાશક્તિ આરાધના કરવી, દ્વાદશ વ્રત વગેરે, તો જ કંઈ ભલું થાય. બાકી કરવા છે પાપ, અને ભગવાન પાસે જઈને પુણ્યનું ફળ જોઈએ. એ કેવી રીતે મળે? दुख दीदा दुख होत है, सुख दीधा सुख हो. आप हणे नहीं अवर को, तो अपने हणे न કોઈ. પૂર્વે કોઈને દુઃખ દીધા તો હવે દુઃખ આવ્યા છે. હવે સંભાય ભોગવીને દુઃખને મૂકી દો, એ ખાતું ચૂકતે કરી દો સંભાવતી. અને નવું પાપ નહીં ગમતું હોય તો જ્ઞાની કે નવા બાંધો નહીં, અને એની જાગૃતિ હમણાં રાખો. એટલે પૂજામાં આવે છે, બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયેશો સંતાપ સલુણે. બંધ સમય, કર્મના બંધ. બાંધતા સમય ધ્યાન રાખો કે ફરી નવા તેવા તો બંધાતા નથી. કૃપાલદેવ કહે છે એમના શબ્દો કે અશુભ કર્મ ઉદય આવે વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી, કે ફરી આગળ આવા દુઃખ આવે એવું તો નથી બાંધતા. એ બંધ વખતે મેં ધ્યાન રાખો. પછી એનો ઉદય આવે પછી શું? પછી રડવાથી શું થવાનું? બંધ સમય ચિત્ત ચેતીએ રે, સો ઉદયે સંતાપ સલુણે. આ પ્રમાણે આ 12મી ગાથા પૂરી થઈ. હવે ગાથા 13મી. 13મી ગાથામાં આમ ચારિત્ર મોહની આ બધી વાતો હતી. કષાય ભાવ વગેરે ચારિત્ર મોહ હતો. દર્શન મોહ તો પહેલા જ મિથ્યાત્વ ચાલી ગયેલું. હવે ચારિત્ર મોહ નડતો હતો. તે આ ગાથાઓ સુધી એને પણ ઉપાયો કર્યા, એ પણ નષ્ટ કર્યો. હવે આ 13મી ગાથામાં એમ કે છે, આમ ચારિત્ર મોહનીય કર્મ, કર્મોને ભેદવે દર્શન ચારિત્ર નામ, અને બોધ વિતરાગતા અચૂક ઉપાય. આમ તે હવે આમ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે હવે શ્રેણી માંડવા 8મા અપૂર્વકરણમાં કેવી રીતે અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આવે તે હવે અહીંયા બતાવે છે. 6ઠું 7મું ગુણસ્થાનક છે મુનિનું. તે ઝૂલાની જેમ છે. ઝૂલો આમ આવે આમ જાય આમ જાય. છઠ્ઠે સાતમે, સાતમે છઠ્ઠે, છઠ્ઠે સાતમે. એટલે 7મું ગુણસ્થાન ધ્યાન અવસ્થા. પાછા પડે ત્યારે મુનિ અવસ્થામાં આવે. સ્વાધ્યાયમાં કાળ ગાળે પાછા પુરુષાર્થ કરીને 7મામાં જાય. એમને આગળ વધવું છે પણ કર્મ આગળ વધવા દેતું નથી. એ ચારિત્રમો હવે અહીંયા તૂટી ગયો બધી આરાધના કરવાથી, ઘોર તપશ્ચર્યા વગેરે. હવે અહીંયા કે છે